નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો લોકો તમને છોડીને જાય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। તમારે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જેમની ચિંતા કરીએ છીએ હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો આપણને સમજી નથી શકતા। એટલા માટે જે લોકો તમને જેટલા મળવા માગે છે એટલા જ મળો। હંમેશા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ। લોકો શું કહેશે, લોકો આવું કહેશે, તેવું કહેશે, એ વાત ઉપર ધ્યાન ના આપવું જોઈએ, કારણ કે જ્યારે આપણે એ વાતો ઉપર ધ્યાન આપીએ છીએ કે લોકો શું કહેશે, ત્યારે આપણું મન અશાંત રહે છે। એટલા માટે હંમેશા જીવનમાં પોતાના કાર્યમાં ધ્યાન આપવું જોઈએ। જે વાતો ભૂતકાળમાં થઈ ગઈ છે, જે વાતો તમને દુઃખી કરે છે, એ વાતોને ભૂલતા શીખો। એને વારંવાર યાદ ના કરો, કારણ કે એ વાતોને વારંવાર યાદ કરવાથી તમારું મન અશાંત રહે છે અને તમે ઉદાસ રહો છો। જિંદગીમાં ક્યારેય કોઈથી વાત કરવા માટે પરેશાન ના રહેતા, કારણ કે જેમને તમારી પરવાહ હશે ને, એ તો તમારા માટે સમય કાઢી જ લેશે। દોસ્તો, એક માણસ સમજદાર હોય અને બીજું માણસ તેની વાતને ના સમજી શકે તો પણ સંબંધો તૂટી જતા હોય છે। એટલા માટે સંબંધોને સાચવી રાખવા માટે બંને વ્યક્તિ સમજદાર હોવાને એ ખૂબ જરૂરી હોય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।